તો ફૈઝલ પટેલની પોસ્ટ રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર પોસ્ટ ચર્ચાનો વિષય બની છે। ફૈઝલ પટેલનો કોંગ્રેસ એપી પાર્ટી બનાવવાનો વિચાર, કોંગ્રેસમાંથી ફાટો પાડીને કોંગ્રેસ એપી પાર્ટીનો વિચાર છે અને બહેન મુમતાઝ પટેલ પણ નવી પાર્ટીમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી। ત્યારે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અભિપ્રાય માંગ્યા છે। ફૈઝલ પટેલ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર છે। ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ઘણા વર્ષો સુધી સોનિયા ગાંધીના સલાહકાર પણ રહી ચૂક્યા છે। ત્યારે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અભિપ્રાય માંગ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફૈઝલ પટેલે જે આ પોસ્ટ મૂકી છે તેનાથી ઘણો હડકંપ મચી જશે। ફૈઝલ પટેલ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર છે અને તેઓ નવી પાર્ટી બનાવવા માટેની તેમણે જે આ પોસ્ટ મૂકી છે, હવે તે બાબતે ઘણા બધા અભિપ્રાયો પણ આવવાના શરૂ થયા છે। ફૈઝલ પટેલનો કોંગ્રેસ એપી પાર્ટી બનાવવાનો વિચાર છે અને તેમને આ વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે। ફૈઝલ પટેલની પોસ્ટથી મુમતાઝ પટેલે કિનારો કરી લીધો। મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેના અંગત છે તે વાતનો ઉલ્લેખ મુમતાઝ પટેલે કર્યો છે। નવી પહેલ કરવાની મારી કોઈ યોજના નથી તે વાતનો ઉલ્લેખ પણ મુમતાઝ પટેલે કર્યો। બીજા રાજકીય પક્ષમાં જોડાવાની મારી ઈચ્છા નથી તેવું પણ મુમતાઝ પટેલે કીધું। મુમતાઝ પટેલ અહેમદ પટેલના પુત્રી છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેમના ભાઈએ જે પોસ્ટ મૂકી છે ફૈઝલ પટેલે, તે વાતથી તેમણે કિનારો કરી લીધો છે। તેમના ભાઈ એટલે કે ફૈઝલ પટેલે જે પોસ્ટ મૂકી અને અલગ પાર્ટી બનાવવાની વાત કરી અને તેનું નામ તેમણે એપી રાખવાની પણ વાત કરી, ત્યારે ફૈઝલ પટેલની પોસ્ટથી મુમતાઝ પટેલે કિનારો કરી લીધો છે અને તેમણે કીધું કે ફૈઝલ પટેલનો નિર્ણય હોઈ શકે છે। મુમતાઝ પટેલ અહેમદ પટેલના પુત્રી છે અને તેમણે પોતાના ભાઈએ જે પોસ્ટ મૂકી છે તેનાથી કિનારો કરી લીધો છે અને તેમણે કીધું કે બીજા રાજકીય પક્ષમાં જોડાવાની મારી ઈચ્છા નથી તેવું પણ તેમણે ક્લિયર કરી દીધું છે, સ્પષ્ટ કરી દીધું છે। નવી પહેલ કરવાની મારી કોઈ યોજના નથી તે વાતનો ઉલ્લેખ પણ મુમતાઝ પટેલે કર્યો છે।